हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीसना यूट्यूब चैनल में। आजना विडियो में આપણે એમટીસીબીના જે મહત્વના પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું। આગળના વિડિયોઝમાં આપણે સ્વિચગિયર અને પ્રોટેક્શન અને આઈસીએમ તેની આખી જ સિરીઝ અપલોડ કરી છે, એટલે કે 2 માર્કના 3 માર્કના અને 4 માર્કના બધા જ પ્રશ્નો તેમાં કવર કરી લેવામાં આવ્યા છે, જે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા મહત્વના છે। તો એ બધા જ વિડિયો જોઈ લેવા અને તૈયારી કરી લેવી, કેમ કે હવે એક્ઝામમાં સમય ઓછો બાકી છે। હવે વાત કરીએ એમટીસીબીની, તો સૌથી પહેલા તમારે આઈસીએમ તૈયાર કરવાનો ટાર્ગેટ રાખજો। તો એનાથી શું થશે કે આઈસીએમના જે થોડા ઘણા ટોપિક આવે છે, મારા ખ્યાલથી 30 થી 35% જેટલા ટોપિક છે એ એમટીસીબીમાં કવર થઈ જશે, એટલે તમારે કવર કરવાનું ઓછું થશે। માટે સૌથી પહેલા આઈસીએમ તૈયાર કરજો કે જેથી તમારે એમટીસીબીમાં તૈયાર કરવાનું ઓછું થાય। જેમ કે અહીંયા પહેલો જ પ્રશ્ન તમને આપેલો છે કે give the difference between preventive maintenance and breakdown maintenance। તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને બ્રેકડાઉન મેન્ટેનન્સ આઈસીએમ માં આપણે ઘણી બધી વાર ડિસ્કસ કર્યું જ છે, અને તેને વિડિયોમાં પણ આપણે ઘણી બધી વાર તેના વિશે ચર્ચા કરી છે। તો એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કોને કહેવાય અને બ્રેકડાઉન મેન્ટેનન્સ કોને કહેવાય, એના વિશે તમારે અહીંયા એનો તફાવત આપવાનો છે। તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે શું, તો કે કોઈ સાધન સતત વપરાશમાં લેવામાં આવતું હોય તો કોઈ પણ સાધન કશી જ સાર સંભાળ વગર લાંબો સમય સુધી ક્ષતિરહિત કામ આપી શકે એ સંભવિત નથી। એટલે કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, તમે તેને લાંબા સમય સુધી વાપરો એટલે એ સાધન તમને ફોલ્ટ વગર લાંબા સમય સુધી કામ આપે, વર્ક કરે એવું પોસિબલ હોતું નથી। માટે તેની અમુક સમયે આપણે જાળવણી એટલે કે મેન્ટેનન્સ કરવું જરૂરી હોય છે। સાધન કામ કરતું અટકે અને તેનો ઉપાય કરીએ એ એક બાબત છે, એટલે કે સપોઝ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ બંધ થાય અને પછી એનું મેન્ટેનન્સ કરીએ તે અલગ વસ્તુ છે, અને સાધનની અમુક ચોક્કસ સમયના ગાળાએ માવજત એટલે કે મેન્ટેનન્સ કરીએ, જેમ કે દરરોજ કોરા કપડાથી લૂછીએ અથવા 15 દિવસે મહિને એને પાણીથી સાફ કરીએ। આ બધા જે પોઈન્ટ છે એ બીજા સંદર્ભમાં છે, કે ધારો કે તમે કોઈ સ્કૂટર લીધું હોય તો સ્કૂટરને તમે દરરોજ કપડાથી લૂછો, પછી 15 દિવસે તેને પાણીથી સાફ કરો, મહિને કે 2 મહિને તેને ટાયરમાં હવાનું દબાણ ચેક કરો, તો તેનાથી શું થશે, તો તમારું જે સાધન છે એ તમને ક્ષતિરહિત કામ આપશે। તો આ રીતે જે મેન્ટેનન્સ કરીએ છીએ આપણે તેને કહેવાય પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ। તમને આગળ પણ સમજાવ્યું છે ને અત્યારે પણ કહું છું, યાદ રાખજો। પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે શું, તો કે સાધન કામ કરતું અટકે એના પહેલા જે મેન્ટેનન્સ કરવામાં આવે તેને કહેવાય પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ। એના પછી જ આગળ જોઈએ તો અહીંયા ફરીથી જ લખેલું છે કે 4-6 મહિને સર્વિસ માટે ગેરેજમાં આપીએ, તેના બ્રેકના લાઇનર, ક્લચ તથા બ્રેકના વાયર, તેનું લુબ્રિકેટિંગ ઓઇલ વગેરેની તપાસ કરાવીએ। આમ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે સામાન્ય સંજોગોમાં સ્કૂટર ક્ષતિરહિત કામ આપે। ધ્યાન રાખજો, શબ્દ સમજજો, અહીંયા સામાન્ય સંજોગો એટલે નોર્મલ કેસીસમાં તમને વાત કરી છે। હવે આમ સાધનમાં મુશ્કેલી ઊભી થાય ત્યારે તેને દૂર કરવાનો ઉપાય કરવાને બદલે તેની યોગ્ય સમયના અંતરે એવી રીતે જાળવણી એટલે કે મેન્ટેનન્સ કરીએ કે જેથી એ મુશ્કેલી જ ઊભી ન કરે, તો આવા પ્રકારની જાળવણીને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કહે છે। ફરીથી અહીંયા થોડા અલગ શબ્દોમાં કે સાધનમાં મુશ્કેલી ઊભી થાય એટલે કે ફોલ્ટ થાય અને તમે તેને દૂર કરવાનો પ્રયત્ન કરો, તેના કરતાં આપણે પહેલેથી જ જો એનું યોગ્ય સમયના અંતરે એટલે કે યોગ્ય ટાઈમ ઇન્ટરવલે તેનું તમે જો મેન્ટેનન્સ કરાવશો તો સાધનમાં મુશ્કેલી ઊભી થશે નહીં। તો એ જે મેન્ટેનન્સ છે તેને કહેવાય પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ। એના પછી વાત કરીએ બ્રેકડાઉન મેન્ટેનન્સ। તો નિયમિત રીતે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવા છતાં પણ કોઈ વખત મશીન કે ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાય છે, ત્યારે રિપેરિંગ કે મેન્ટેનન્સ કરવામાં આવે છે તેને બ્રેકડાઉન મેન્ટેનન્સ કહે છે। સિમ્પલ વર્ડમાં યાદ રાખીશું તમે કે જ્યારે મશીન બંધ થઈ જાય અને એના પછી જે મેન્ટેનન્સ કરવું પડે તેને કહેવાય બ્રેકડાઉન મેન્ટેનન્સ। તમે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરાવો છતાં પણ ઘણી વખત એવું બને છે કે કોઈ ખામી એટલે કે ફોલ્ટ મશીનમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તમારે જે મેન્ટેનન્સ કરવું પડે તેને કહેવાય બ્રેકડાઉન મેન્ટેનન્સ। ફરીથી ધ્યાનમાં રાખજો કે બ્રેકડાઉન મેન્ટેનન્સ એટલે મશીન કામ કરતું અટકે પછી જે મેન્ટેનન્સ કરવામાં આવે તે। હવે બ્રેકડાઉન મેન્ટેનન્સમાં કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તો બ્રેકડાઉન મેન્ટેનન્સમાં સૌથી પહેલા મુશ્કેલીનું સ્થાન નક્કી કરવામાં આવે છે કે કઈ જગ્યાએ ફોલ્ટ છે તે નક્કી કરવામાં આવે છે। પછી છે ક્ષતિ નિવારણ એટલે કે ફોલ્ટ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે।
એના પછી એને દુરસ્ત કરવાનું, પછી નુકસાન પામેલા ભાગો હોય તો એ ભાગોની બદલી કરવામાં આવે છે. જો કોઈ ભાગમાં નુકસાન થયું હોય, ડેમેજ થયું હોય તો તેને બદલી કરવાનું. ઇક્વિપમેન્ટને ફરીથી આપણે ચાલુ કરીએ છીએ અને ફરીથી એને કમિશનિંગ કરીએ છીએ. તો આટલા 5 સ્ટેપ કરવામાં આવે છે. એનું થોડું ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલું શું કરવામાં આવે છે તો કે મુશ્કેલીનું સ્થાન નક્કી કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ ઇક્વિપમેન્ટમાં ખામી ઉત્પન્ન થાય છે અથવા ઇક્વિપમેન્ટ કાર્ય કરતું અટકે છે ત્યારે સૌપ્રથમ ઇક્વિપમેન્ટને મળતો સપ્લાય બંધ કરી દેવો જોઈએ. સૌથી પહેલું સ્ટેપ શું કરશો તમે કે જ્યારે પણ કોઈ ઇક્વિપમેન્ટમાં ખામી સર્જાય તો શું કરીશું આપણે તો ઇક્વિપમેન્ટને મળતો સપ્લાય બંધ કરી દેવો. ત્યારબાદ ઊભી થયેલી મુશ્કેલી ઇક્વિપમેન્ટમાં કઈ જગ્યાએ ઉદ્ભવી છે તે નક્કી કરવામાં આવે છે. એટલે કે કઈ જગ્યાએ ફોલ્ટ થયો છે તે શોધવામાં આવે છે. આ અગત્યની વસ્તુ છે કારણ કે મુશ્કેલીનું સ્થાન નક્કી થયા પછી જ બીજા ટેસ્ટ વગેરે કરી આગળ કારણ શોધી તેનું નિવારણ કરી શકાય છે. ધ્યાન રાખજો, સૌથી પહેલા શું કરીશું, સપ્લાયમાંથી બંધ કરી દેવાનું, પછી મુશ્કેલીનું સ્થાન નક્કી કરવું. કેમ કે મુશ્કેલીનું સ્થાન નક્કી કર્યા વગર તમે આગળ કોઈ પણ પ્રકારના ટેસ્ટ કરી શકશો નહીં. એના પછી છે ક્ષતિ નિવારણ. તો મુશ્કેલીનું સ્થાન નક્કી થયા પછી અગત્યનું પગલું છે ક્ષતિ નિવારણ. આ માટે લોજિકલ એપ્રોચ જરૂરી છે કારણ કે એક મુશ્કેલી માટે એક કરતાં વધારે કારણ હોઈ શકે છે. ધ્યાન રાખજો, ક્ષતિ નિવારણ એટલે કે સૌથી પહેલા તમે સ્થાન નક્કી કરશો. હવે મુશ્કેલીનું સ્થાન નક્કી કર્યા પછી તમારે શું કરવાનું છે, એ જે ક્ષતિ છે એ ફોલ્ટ છે એને દૂર કરવાનો છે. પણ તમને આગળ પણ સમજાયું હતું કે ઇલેક્ટ્રિકલ આપણે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો એક જ મુશ્કેલી માટે એટલે કે એક જ ફોલ્ટ માટે ઘણા બધા કારણ હોઈ શકે છે. બરાબર, તો એ બધા કારણોમાંથી આપણે જે યોગ્ય કારણ છે કે જેના લીધે ફોલ્ટ થયો છે તે શોધવાનું છે. તો એના માટે આપણે શેની જરૂર પડે, લોજિકલ એપ્રોચની જરૂર પડે. હવે લોજિકલ એપ્રોચ એટલે શું, તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ જ સમજી લેવાનું કે ભાઈ એક ઇન્ડક્શન મોટર કાર્ય કરતી બંધ થઈ ગઈ તો તેના કારણો કયા કયા હોઈ શકે. તો સૌથી પહેલું કારણ હોય કે તેને સપ્લાય આવતો ન હોય. પછી જોવાનું બીજું ચેક કરી શકીએ આપણે કે ફ્યુઝ ઉડી ગયો હોય એનો. ત્રીજું જોઈએ તો કે સ્ટાર્ટરનું રિલે ટ્રીપ થયું હોય. પછી સ્ટાર્ટરથી મોટર સુધીના વાયરમાં સર્કિટ ઓપન થઈ હોય વગેરે હોઈ શકે છે. માટે તમને સમજાયું એ પ્રમાણે કે એક જ ફોલ્ટ માટે ઘણા બધા કારણ હોઈ શકે કે મોટર ચાલુ નથી થતી તો મોટર કેટલા કારણ હોઈ શકે કે ધારો કે તેને સપ્લાય આવતું નથી તો પહેલાં એવું ચેક કરવાનું કે તેને સપ્લાય મળે છે કે નહીં. બીજું ચેક કરીશું તો કે એની જે ફ્યુઝ છે એ ફ્યુઝ ઉડી ગયો છે કે નહીં. ત્રીજું આપણે ચેક કરીશું કે તો એના સ્ટાર્ટરના કોન્ટેક્ટ બરાબર છે કે નહીં. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કામ કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે, લોજિકલ એપ્રોચ. પછી કરીશું દુરસ્તી એટલે કે ટ્રબલ શૂટિંગ દરમિયાન માલુમ પડે છે કે મુશ્કેલી કયા ભાગમાં ઊભી થઈ છે તો તે ભાગની જરૂરી દુરસ્તી એટલે કે એને દૂર કરવામાં આવે છે. નુકસાન પામેલા ભાગોની બદલી. ઘણીવાર નુકસાન પામેલા ભાગનું રિપેરિંગ શક્ય હોતું નથી તો આવા સંજોગોમાં નુકસાન પામેલા ભાગની બદલી કરવી જરૂરી છે. આ માટે નુકસાન થયેલા ભાગોની બદલી કરી નવા ભાગ નાખવામાં આવે છે. અને થોડું સિમ્પલ હજુ બનાવી શકીએ કે સપોઝ આવું લખી શકો તમે કે ધારો કે આપણા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં જો ફોલ્ટ નાની કિંમતનો હોય એટલે કે ફોલ્ટ કરંટની કિંમત નાની હોય તો જે ભાગ હોય છે એ ભાગને નુકસાન થાય છે પરંતુ તેને બદલવા પડતા નથી. પરંતુ જો ફોલ્ટ કરંટ વધારે હોય તો નુકસાન વધારે પડતું થાય છે અને તે સમયે ઘણા બધા કમ્પોનન્ટ ડેમેજ થાય છે એટલે કે ઘણા બધા કમ્પોનન્ટોને નુકસાન થાય છે. તો એ સમયે આપણે બધા જ કમ્પોનન્ટ જેને નુકસાન થયું છે તે બદલવાની જરૂર પડે છે. એના પછી વાત કરીએ તો ઇક્વિપમેન્ટ ફરી ચાલુ કરવો. તમે તેને દુરસ્ત કરી એટલે કે એના ફોલ્ટ દૂર કરી નુકસાન પામેલા ભાગની જગ્યાએ નવો ભાગ બેસાડશો પછી તમારે ઇક્વિપમેન્ટ ફરીથી ચાલુ કરવાનું હોય છે અને આ માટે કમિશનિંગ પહેલાં લેવી પડતી બધી સાવચેતી લેવામાં આવે છે. આ મેઇન વાત છે, ધ્યાન રાખજો કે તમે એને રિપેર કરી અને પછી એને જ્યારે ચાલુ કરશો તો ચાલુ કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું કે જેવી રીતે આપણે કમિશનિંગ પહેલાં જે પણ સાવચેતી લઈએ છીએ એ બધી જ સાવચેતી આ વખતે પણ લેવાની રહેશે. તો આ રીતે
પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને બ્રેકડાઉન મેન્ટેનન્સ વચ્ચે તફાવત હોય છે. ધ્યાન રાખજો, તમને અલગથી 3 માર્કના પ્રશ્ન પૂછે તો આટલું લખવાનું રહેશે, અને તમે સ્મોલ ડિફરન્સમાં પણ ડિવાઈડ કરી શકો છો. ગીવ ધ ડિફરન્સ બિટવીન રૂટીન એન્ડ પિરિયોડિક મેન્ટેનન્સ. એટલે કે જે રૂટીન મેન્ટેનન્સ છે અને પિરિયોડિક મેન્ટેનન્સ છે તેના વચ્ચેનો તફાવત. રૂટીન મેન્ટેનન્સ એટલે શું? કે તમે જે રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલના અંતરે કરો છો, બરાબર. અને પિરિયોડિક મેન્ટેનન્સ એટલે અમુક સમય પછી જે મેન્ટેનન્સ કરવામાં આવે તેને કહેવાય પિરિયોડિક મેન્ટેનન્સ. વાત કરીએ રૂટીન મેન્ટેનન્સની, તો રૂટીન મેન્ટેનન્સમાં સામાન્ય કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે નોર્મલ વર્ક હોય તેનો ઇન્ક્લુડ કરવામાં આવે છે. તેમાં મશીનને લાંબો સમય બંધ રાખવામાં આવતું નથી. એટલે કે મશીનને લાંબા સમય સુધી સપ્લાયમાંથી કટ કરવામાં આવતું નથી. કયા કયા કામ કરવામાં આવે છે? તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, તેની સફાઈ કરવામાં આવે છે, તેનું લુબ્રિકેશન કરવામાં આવે છે. તો આ પ્રકારના કાર્યો રૂટીન મેન્ટેનન્સમાં કરવામાં આવે છે. એના પછી વાત કરીએ પિરિયોડિક મેન્ટેનન્સમાં. તો આ પ્રકારના મેન્ટેનન્સમાં મશીનને થોડા વધારે સમય બંધ રાખીને મેન્ટેનન્સની કાર્યવાહી કરવામાં આવે છે. એટલે કે મશીનને થોડા લાંબા સમય સુધી સપ્લાયમાંથી કટ કરી અને પછી મેન્ટેનન્સ કરવામાં આવે છે. તેમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એટલે કે કયા કયા વર્ક કરવામાં આવે છે? તો સૌથી પહેલા એનું આવશે પરીક્ષણ અને નોંધ, એટલે કે ટેસ્ટિંગ અને નોટ. પછી આવશે રિવર્નિશિંગ, એટલે કે વાઇન્ડિંગ જે હોય એનું રિવર્નિશિંગ કરવામાં આવે છે. પછી જે વાઇન્ડિંગની સુકવણી, એટલે કે વાઇન્ડિંગને ડ્રાઇંગ કરવામાં આવે છે. પછી શાફ્ટનું એલાઇનમેન્ટ અને એડજસ્ટમેન્ટ ચેક કરવામાં આવે છે. અને છેલ્લું હોય છે કે ઘસાઈ ગયેલા ભાગની બદલી કરવામાં આવે છે. તો પિરિયોડિક મેન્ટેનન્સમાં આટલી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ હતી રૂટીન મેન્ટેનન્સની પ્રવૃત્તિઓ અને આ હતી પિરિયોડિક મેન્ટેનન્સ. રૂટીન મેન્ટેનન્સ એટલે શું? ધ્યાનમાં રાખશો કે ઇક્વિપમેન્ટ છે તેને લાંબો સમય સુધી બંધ રાખવામાં આવતું નથી. જ્યારે પિરિયોડિક મેન્ટેનન્સ હોય તો ઇક્વિપમેન્ટને લાંબા સમય સુધી સપ્લાયમાંથી કટ કરવામાં આવે છે. તેના પછીનો પ્રશ્ન છે કે લિસ્ટ એન્ડ એક્સપ્લેન એક્ટિવિટીઝ ટુ બી પરફોર્મ ડ્યુરિંગ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ સમજાવો. તો સૌથી પહેલી પ્રવૃત્તિ છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે શું? તો કે તેમાં સાધનોનું અવલોકન કરવામાં આવે છે. મશીન કે સાધન પર હાથ લગાવીને ચેક કરવામાં આવે છે કે તે વધારે પડતું ગરમ થતું નથી, વાઇબ્રેશન થાય છે કે નહીં તે પણ જોવામાં આવે છે. અને તેના નટ બોલ્ટ ઢીલા પડ્યા છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. આ હતું વિઝ્યુઅલ પરીક્ષણ. કે વિઝ્યુઅલ પરીક્ષણ એટલે શું? એટલે કે જોઈને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તેમાં સાધનને હાથ લગાવીને ચેક કરવામાં આવે છે કે સાધન વધારે પડતું ગરમ થતું થાય છે કે નહીં, સાધનમાં વધારે પડતા વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે કે નહીં, અને તેના નટ બોલ્ટ ઢીલા થયા છે કે નહીં. એના પછીનો મુદ્દો છે કે સફાઈ. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પછી હતું સફાઈ. તો સફાઈમાં કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે? તો સાધનને સ્વચ્છ કપડાથી સાફ કરવામાં આવે છે. બ્લોઅર અથવા વેક્યુમ ક્લીનર અથવા તો કોમ્પ્રેસ્ડ એરથી અંદરની સફાઈ કરવામાં આવે છે. જામી ગયેલી ધૂળ કાઢવા માટે પેટ્રોલ, કેરોસીન કે યોગ્ય સોલ્વન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સાધન લાંબા સમય સુધી જો વાપરવામાં આવે અને થોડી એવી જગ્યાએ મૂકવામાં આવે કે જેના પર ધૂળ ને બધું જામતું હોય, તો એ દરમિયાન આપણે શું કરીએ છીએ? તો સાધનને સાફ કરવા માટે બ્લોઅર અથવા વેક્યુમ ક્લીનર અથવા તો કોમ્પ્રેસ્ડ એરની મદદથી તેની સફાઈ કરીએ છીએ. બીજું કે જો ધૂળ તેના પર સપોઝ ઓઇલ પડતું હોય અને તેના કારણે શું થશે? તો જે ધૂળ હશે, જે ડસ્ટ હશે, એનું લેયર જામી જશે. તો તેને આપણે શેની મદદથી સાફ કરીશું? તો પેટ્રોલ, કેરોસીન કે યોગ્ય સોલ્વન્ટનો ઉપયોગ કરીને સાફ કરી શકાય. પછી છે લુબ્રિકેશન. તો લુબ્રિકેશનમાં શેનો ઉપયોગ કરીશું? તો કે રોટેટિંગ મશીનમાં યોગ્ય લુબ્રિકેશન કરવામાં આવે છે. હવે લુબ્રિકેશન એટલે શું? તો સિમ્પલ તમને સમજાયેલું છે કે સપોઝ બેરિંગ જે હોય એ બેરિંગ બરાબર ના ફરતી હોય, રોટેટ નહીં થાય, તો બેરિંગ વચ્ચે શું ઉમેરવામાં આવે છે? ગ્રીસ ઉમેરવામાં આવે છે. પછી આવે છે પરીક્ષણ અને નોંધ. કે સાધનના મેન્યુફેક્ચરની સૂચના મુજબ જણાવેલા ભાગોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તેની નોંધ તારીખવાર કરવામાં આવે છે. દાખલા તરીકે વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેગર વડે માપવામાં આવે છે અને તેની નોંધ કરવામાં આવે છે. ધ્યાન રાખજો.
પરીક્ષણ અને નોંધ એટલે શું? તો મેન્યુફેક્ચરે જે સૂચના આપી હોય એ મુજબ, એટલે કે મેન્યુફેક્ચરની ઇન્સ્ટ્રક્શન મુજબ અમુક ભાગ હોય, પાર્ટ્સ હોય, તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને તેનો રેકોર્ડ રાખવામાં આવે છે. ધ્યાન રાખજો, નોંધ એટલે શું? તેનો રેકોર્ડ રાખવામાં આવે છે. કઈ રીતે? તો દાખલા તરીકે તમે વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપ્યું, તો શેના વડે માપ્યું, એટલે કે સપોઝ મેગર વડે માપ્યું, તો એને કેટલી કિંમત આવે છે તે લખવાનું અને કઈ તારીખે માપવામાં આવ્યું છે તે લખવાનું. પછી આવે રીવર્નિશિંગ. હવે વાઇન્ડિંગનું ચેક કરીએ આપણે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપીએ અને લાગે કે વાઇન્ડિંગનું રીવર્નિશિંગ કરવાની જરૂર છે તો તેનું રીવર્નિશિંગ કરવામાં આવે છે. રીવર્નિશિંગ કરવાથી શું ફાયદો થશે કે તેનાથી તેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વધે છે અને વાઇન્ડિંગનું આયુષ્ય પણ વધે છે. એના પછીનો મુદ્દો છે કે સૂકવણી. હવે વાઇન્ડિંગમાં આપણે ઇન્સ્યુલેશન વાપરતા હોઈએ છીએ. હવે જ્યારે પણ ઇન્સ્યુલેશનમાં ભેજ લાગે તો તેનાથી તેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઘટી જાય છે. ધ્યાન રાખજો, વાઇન્ડિંગમાં આપણે શું વાપરીએ છીએ? ઇન્સ્યુલેશન વાપરીએ છીએ. હવે જ્યારે પણ ઇન્સ્યુલેશનમાં ભેજ લાગે તો તેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઘટી જાય છે. માટે આપણે શું કરીએ છીએ? તો જે વાઇન્ડિંગ હોય છે તેને સર્વિસમાં મૂકતા પહેલા તેનું ડ્રાઇંગ કરીએ છીએ કે જેથી ઇન્સ્યુલેશન પર જે પણ ભેજ શોષાયેલો છે તે ભેજ ઉડી જાય. છેલ્લું છે ઘસાયેલા ભાગોની બદલી. મેન્યુફેક્ચરે દર્શાવેલા સમયગાળા પછી જરૂર લાગે તો અમુક ઘસાયેલા ભાગોની બદલી કરવામાં આવે છે. એટલે ફરીથી મેન્યુફેક્ચર દ્વારા જે ઇન્સ્ટ્રક્શન આવેલી છે તો એ જે સમયગાળો છે એ જે સમયગાળા પછી આપણે શું કરવાનું છે કે જે અમુક ભાગો હોય તેની આપણે બદલી કરવાની છે. સિમ્પલ, તમને એક મોટર લીધી હોય તો મોટરના મેન્યુફેક્ચરે તમને જણાવ્યું હોય કે 6 મહિના પછી તમારે મોટરના બ્રશ બદલવા પડશે, તો એટલા સમય પછી આપણે એ મોટરના બ્રશ બદલી કરવાના હોય છે. તો આ રીતે જે પણ ઘસાયેલા ભાગ હોય તેની બદલી કરી શકાય છે અને આ ઉદાહરણ પણ તમે લખી શકો છો. તો આ રીતે જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે તેમાં પ્રવૃત્તિઓ કરવામાં આવી છે તેને ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. તેના પછીનો પ્રશ્ન છે, લિસ્ટ એન્ડ એક્સપ્લેન એક્ટિવિટીઝ ટુ બી પરફોર્મ્ડ ડ્યુરિંગ ઓવરહોલિંગ. એટલે કે ઓવરહોલિંગ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ જણાવો. તો ઓવરહોલિંગ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ સૌથી પહેલું છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, એટલે કે મશીનનું નિરીક્ષણ કરવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે. ભાગોને છૂટા પાડવા, એટલે કે મશીનના જરૂરી ભાગો છે કે જેનો આપણે મેન્ટેનન્સ કરવાનું છે તેને છૂટા પાડવામાં આવે છે. ધ્યાન રાખજો, દરેક ભાગ સાવ છૂટા પાડી નાખવાની જરૂર હોતી નથી. એના પછી વાત કરીએ તો સફાઈ. પાણી, ડિટર્જન્ટ, સોલ્યુશન, કેરોસીન, પેટ્રોલ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરેની મદદથી ભાગોને સાફ કરવામાં આવે છે. જે પણ ભાગોનું મેન્ટેનન્સ કરવાનું છે તે ભાગોને આપણે પાણી, ડિટર્જન્ટ સોલ્યુશન હોય, કેરોસીન, પેટ્રોલ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડની મદદથી સાફ કરીએ છીએ. પછી ઘસાઈ ગયેલા જે ભાગ હોય તેની આપણે બદલી કરીએ છીએ, કે જે ભાગો ઘસાઈ ગયા હોય તે બદલી નાખીએ. વાઇન્ડિંગની સફાઈ અને રીવર્નિશિંગ કરીએ. જો વાઇન્ડિંગ પર ધૂળ, કચરો, ઓઇલ વગેરે જામ્યો હોય તો તેને કપડાથી અથવા બ્લોવરથી સાફ કર્યા પછી સોલ્વન્ટની મદદથી સાફ કરવામાં આવે છે અને રીવર્નિશિંગની જરૂર લાગે તો રીવર્નિશિંગ કરવામાં આવે છે. સુકવણી, રીવર્નિશિંગ કરવામાં આવેલ હોય તો તેની સુકવણી કરવી જોઈએ. ધ્યાન રાખજો, જ્યારે પણ વાઇન્ડિંગ તમે રીવર્નિશિંગ કરો એટલે તમારે એને સુકવણી કરવી પડશે. સુકવણી એટલે કે તેનું ડ્રાઇંગ કરવું પડશે. તેના પછી બેરિંગ ઓઇલ ગ્રીસની બદલી. બેરિંગને કેરોસીન વડે સાફ કરી અને યોગ્ય ગ્રેડનો ગ્રીસ પૂરવામાં આવે છે. એટલે ઓવરહોલિંગ મેન્ટેનન્સ દરમિયાન જે બેરિંગ હોય છે તે બેરિંગને તમે શું કરશો? કેરોસીન વડે સાફ કરશો અને તેમાં જે ગ્રીસ છે એ ગ્રીસ પણ પૂરી દેશો. તેની એસેમ્બલી, ખોલેલા બધા જ ભાગોને વ્યવસ્થિત રીતે ઉલટા ક્રમમાં પાછા જોડવામાં આવે છે. એટલે કે જેટલા પણ ભાગો જોડેલા ખોલ્યા છે તે બધા જ ભાગોને ફરીથી જોડવામાં આવે છે. પરીક્ષણ, મશીનને એસેમ્બલ કર્યા પછી તેનું જરૂરી પરીક્ષણ કરવામાં આવે છે કે જેથી ઓવરહોલિંગ દરમિયાન કોઈ ખામી એટલે કે કોઈ ફોલ્ટ રહી જાય નહીં. ધ્યાન રાખજો, એટલે મશીનને ફરીથી તમે એસેમ્બલ કરશો એટલે ફરીથી પાછું ભેગું કરશો એટલે તેને સપ્લાયમાં મૂકતા પહેલા તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. પુનઃપ્રસ્થાપન, મશીનને મૂળ જગ્યાએ પાછું પ્રસ્થાપિત કરવામાં આવે છે, એટલે કે મૂળ જગ્યાએ ફરીથી પાછું મૂકવામાં આવે છે. તો આ રીતે
ઓવરહોલિંગ દરમિયાન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઓવરહોલિંગ એટલે શું યાદ રાખીશું કે ભાગને છૂટા પાડીને તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. તેના પછીનો પ્રશ્ન છે કે લિસ્ટ એન્ડ એક્સપ્લેન એક્ટિવિટીઝ ટુ બી પરફોર્મ ડ્યુરિંગ બ્રેકડાઉન મેન્ટેનન્સ. કે બ્રેકડાઉન મેન્ટેનન્સમાં કયા કયા કાર્યો કરવામાં આવે છે, તો એ આપણે પ્રશ્ન નંબર 1માં ચર્ચા કરી લીધી કે સૌથી પહેલું શું હોય કે મુશ્કેલીનું સ્થાન નક્કી કરીશું. આપણે મુશ્કેલીનું સ્થાન નક્કી કર્યા પછી તેનું ક્ષતિ નિવારણ કરીશું. ક્ષતિ નિવારણ પછીનું સ્ટેપ છે કે તેને દુરસ્તી કરીશું, એટલે કે જે ફોલ્ટ હશે તેને દૂર કરી અને ચેક કરીશું. નુકસાન પામેલા હોય એ ભાગોની ફરીથી બદલી કરવાની રહેશે અને મશીનને ફરીથી સપ્લાય સાથે કનેક્ટ કરવાનું રહેશે, એટલે કે ઇક્વિપમેન્ટ ફરીથી ચાલુ કરવાનું હોય છે. તો આ પ્રશ્ન આ જે ક્વેશ્ચન છે એ પ્રશ્ન નંબર 1માં ડિસ્કસ કરવામાં આવ્યો છે. તો આગળ જો ખ્યાલ ન આવ્યો હોય તો એ ફરીથી એકવાર રિપીટ કરીને જોઈ લેવું. એના પછી વાત કરીએ તો પ્રશ્ન છે કે લિસ્ટ ધ એડવાન્ટેજ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ. કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ના ડિપાર્ટમેન્ટને એડવાન્ટેજીસ. સોરી, આ ક્વેશ્ચન થોડો રોંગ લાગે છે. અહીંયા એવો પ્રશ્ન આવી શકે કે લિસ્ટ ધ વર્ક્સ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ. ધ્યાન રાખજો, ક્વેશ્ચન આવી રીતે યાદ રાખજો કે લિસ્ટ ધ વર્ક્સ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ. અહીંયા ક્વેશ્ચન આવશે લિસ્ટ ધ વર્ક ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ, એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ડિપાર્ટમેન્ટ જે હોય છે તેના વડે કયા કાર્યો કરવામાં આવે છે. તો સૌથી પહેલું આવશે કે ઓપરેટિંગ સ્ટાફને મેન્ટેનન્સ અંગેની તાલીમ આપે, એટલે કે ટ્રેનિંગ આપવી, અને ઇમરજન્સી જેથી કે જે તે સ્ટાફ ઇમરજન્સીમાં જરૂરી મેન્ટેનન્સ સંભાળી શકે. એટલે સૌથી પહેલું શું છે, ઓપરેટિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવી. એના પછી છે મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ બાબતે તાલીમ આપવી. ફરીથી એમને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે તાલીમ આપવી, એટલે કે ટ્રેનિંગ આપવી. ફરી અહીંયા ધ્યાન રાખજો, જનરલ શબ્દ રાખ્યો છે કે મેન્ટેનન્સ, એટલે એમને મેન્ટેનન્સ વિશે ટ્રેનિંગ આપી જેથી તે જરૂરી મેન્ટેનન્સ ઇમરજન્સી કન્ડિશનમાં સંભાળી શકે. અને બીજા પોઈન્ટમાં પર્ટિક્યુલર વર્ડ યુઝ કરેલો છે કે તેમને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે ટ્રેનિંગ આપવી, એટલે બંને પોઈન્ટ અલગ અલગ છે. મેન્ટેનન્સના કાર્યક્રમોનું આયોજન કરવું, એટલે કે મેન્ટેનન્સના કાર્યક્રમો અંગે ડ્રીલ કરવી, એટલે કે જેનાથી તે લોકોને એકચ્યુઅલમાં મેન્ટેનન્સ કેવું હોય છે તેનો ખ્યાલ આવી શકે. પછી તપાસના મુદ્દાઓની યાદી બનાવી અને ચેકલિસ્ટ કરવું, એટલે કે મેન્ટેનન્સ દરમિયાન કયા કયા મુદ્દાઓ ચેક કરવામાં આવે છે તેની એક લિસ્ટ બનાવી કે જેથી ખ્યાલ આવી શકે. તેના પછીનો મુદ્દો છે કે સાધન સામગ્રી વગેરેની યોગ્ય સમૂહમાં વહેંચણી કરવી. સ્પેર પાર્ટ્સ અને ઇન્વેન્ટરી કંટ્રોલનું વર્ગીકરણ તેમજ તેનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું. બ્રેકડાઉન એન્જિનિયરિંગ વિશે વિશ્લેષણ કરવું, એટલે કે બ્રેકડાઉન એન્જિનિયરિંગ વિશે તમારે ડિટેલમાં સ્ટડી કરવું. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના સામાન્ય ખ્યાલનો પરિચય કરાવો, એટલે કે જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એના જનરલ એસ્પેક્ટ શું છે તેના વિશે તેમને ઇન્ટ્રોડક્શન આપવું. મેન્ટેનન્સ માટે જરૂરી રેકોર્ડ પત્રકોનું આયોજન કરવું, એટલે મેન્ટેનન્સ માટે જરૂરી જે રેકોર્ડ કાર્ડ્સ હોય છે તેની તૈયારી કરવી, એટલે કે તે રેકોર્ડ કાર્ડ બનાવવાના રહેશે કે જેથી તે જે સમય દરમિયાન મેન્ટેનન્સ કરે તેની નોંધ રાખી શકે. તો મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ્સના કાર્યો આ પ્રકારે હોય છે, ધ્યાન રાખજો. પ્રશ્ન યાદ રાખજો કે એડવાન્ટેજીસ નથી, આ શું છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના કાર્યો છે. કે સૌથી પહેલા મેન્ટેનન્સ માટે એ લોકો ટ્રેનિંગ આપશે જે એમના ડિપાર્ટમેન્ટ હોય તેને. પછી પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માટે તાલીમ આપશે એ લોકોને. પછી મેન્ટેનન્સના કાર્યક્રમોનું આયોજન કરશે. પછી બધા જે નોંધ રાખવાની રહેશે. સાધન સામગ્રી એ લોકો સમૂહમાં વેચશે, તેના સ્પેર પાર્ટ્સ હોય, ઇન્વેન્ટરી કંટ્રોલ હોય તેનું ક્લાસિફિકેશન કરશે અને સ્ટાન્ડર્ડાઇઝેશન કરશે. બ્રેકડાઉન એન્જિનિયરિંગનું વિશ્લેષણ કરશે. પછી જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે તેના સામાન્ય ખ્યાલોનો પરિચય મેળવશે અને મેન્ટેનન્સ માટે જરૂરી રેકોર્ડ પત્રકોનું આયોજન કરશે. રેકોર્ડ પત્રક એટલે કે રેકોર્ડ કાર્ડ.
અહીંયા ફરીથી ધ્યાન રાખજો, અહીંયા ફંક્શન ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ છે, આની જગ્યાએ શું આવશે? એડવાન્ટેજીસ આવશે. ધ્યાન રાખજો કે ગીવ એડવાન્ટેજીસ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ. ક્વેશ્ચન ઓલ્ટરનેટ થઈ ગયા છે. ગીવ એડવાન્ટેજ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ નહીં આવે. ગીવ ધ એડવાન્ટેજીસ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. અહીંયા ધ્યાન રાખજો, પ્રશ્ન આ રીતે છે. અહીંયા ફંક્શન પણ નહીં આવે અને ડિપાર્ટમેન્ટ પણ આવશે નહીં. ધ્યાન રાખજો, પ્રશ્ન યાદ રાખજો કે એડવાન્ટેજીસ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ફાયદા કયા કયા છે? તો સાધનમાં નાની મુશ્કેલીના કારણે સાધનને થતું મોટું નુકસાન અટકે છે. તમે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરાવીએ આપણે, તો જે નાની મુશ્કેલી હોય તેનું તમે નિવારણ કરો તો તેમાંથી મોટી મુશ્કેલી ઉત્પન્ન થતી નથી. રિપેરિંગનો ખર્ચ બચે છે. જો મુશ્કેલી નાની હોય તો તેનો રિપેરિંગનો ખર્ચ ઓછો આવે છે. જો મોટી હશે તો મોટું ખર્ચ વધારે થાય છે. સાધન ક્ષતિ વગર લાંબો સમય સુધી કામ આપી શકે છે. આપણે તેની વ્યાખ્યામાં જ સમજ્યા કે તમે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરાવશો તો સાધન ક્ષતિ વગર લાંબા સમય સુધી કામ આપી શકે છે. ચોથું છે, સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગોમાં સાધન અધવચ્ચે બંધ ન પડવાને લીધે પ્રક્રિયામાં ભંગાણ પડતું નથી, જેથી સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગોમાં જરૂરી બને છે. એટલે કે જે કન્ટિન્યુઅસ પ્રોસેસવાળા ઇન્ડસ્ટ્રી હોય, ઉદ્યોગો હોય, તેમાં સાધન અધવચ્ચે બંધ પડતું નથી. એટલે કે વચ્ચે કોઈ પણ પ્રકારનો બંધ પડવાનો પ્રશ્ન રહેતો નથી. તેથી જે કન્ટિન્યુઅસ પ્રોસેસવાળા ઇન્ડસ્ટ્રી છે, કન્ટિન્યુઅસ પ્રોસેસવાળી ઇન્ડસ્ટ્રી છે, તેમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ખૂબ જ અગત્યનું બને છે. હવે જ્યારે તમારો પ્લાન્ટ બંધ નહીં થાય તો તેના લીધે તમને આર્થિક નુકસાન પણ થશે નહીં. એટલે એના પછીનો મુદ્દો છે કે આર્થિક નુકસાન થતું અટકે છે. પછી નિયમિત જાળવણી થતી હોવાને લીધે મશીન અવાજ વગર અને મુશ્કેલી વગર સારી રીતે કામ આપી શકે છે. તમે કોઈ પણ સાધનનું મેન્ટેનન્સ કરાવીએ આપણે તો સાધન અવાજ વગર અને મુશ્કેલી વગર સારી રીતે કામ આપે છે. મશીનની નિયમિત જાળવણીના પરિણામે ઉત્પાદન થતી વસ્તુની ગુણવત્તા એક સરખી જળવાઈ રહે છે. તમે એનું મેન્ટેનન્સ યોગ્ય રીતે કરતા રહેશો, યોગ્ય ટાઈમ ઇન્ટરવલે કરતા રહેશો, તો તેના દ્વારા જે પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ છીએ, પ્રોડક્શન કરીએ છીએ, તે જે પ્રોડક્ટ હશે તેની ગુણવત્તા એટલે કે તેની ક્વોલિટી જળવાઈ રહે છે. ટૂંકમાં યાદ રાખીશું કે જે પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તેની ગુણવત્તા જળવાઈ રહે છે. યોગ્ય મેન્ટેનન્સ ન હોય તો ઘણીવાર ખામીને લીધે અકસ્માત થવાની સંભાવના રહે છે. બરાબર, જો તમે મેન્ટેનન્સ ના કરો તો અકસ્માત થવાની સંભાવના રહે છે. એટલે કે શોક લાગી શકે છે, આગ લાગી શકે છે. તો આ બધા ભય પણ દૂર થાય છે. તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવાના આટલા બધા ફાયદા હોય છે. બધા જ ફાયદા તૈયાર કરો, કેમ કે આ પ્રશ્ન કદાચ 4 માર્કમાં પણ પૂછી શકે અને 3 માર્કમાં પણ પૂછી શકે. 3 માર્કમાં પૂછશે તો તમે 6 મુદ્દા લખશો તો વાંધો નહીં આવે, પણ 4 માર્કમાં પૂછશે તો તમારે 8 મુદ્દા લખવા પડશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.